એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સાબરકાંઠાના ઈડર તાલુકાના રતનપુર ગામ ખાતે લગ્ન નોંધણી સુધારા અભિયાનને લઈ એસપીજીની ભવ્ય મીટિંગ યોજાઈ, જેમાં નીચે પ્રમાણેના મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી। ઘણા લાંબા સમયથી જે લગ્ન નોંધણીના કાયદામાં 4 મુદ્દા પર અમારી લડાઈ ચાલી રહી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી। આંદોલનને લઈ આજે શ્રી ગણેશ કરવામાં આવ્યા। જો સરકાર દ્વારા આગામી સમયમાં અમારી માંગ પૂરી નહીં કરે તો ગુજરાતમાં દરેક જિલ્લામાં સર્વે સમાજના આગેવાનોના સહકારથી કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવશે। ત્યારબાદ સર્વે સમાજની અમારી 51 આગેવાનોની ટીમ સાથે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે ને જરૂર પડશે તો ગાંધીનગર ખાતે હજારો માણસો ભેગા થઈ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરીશું। 2. સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાના દરેક તાલુકામાં ગામે ગામમાં એસપીજીની મીટિંગો કરી એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની વિચારધારા સાથે લાઈફ ટાઈમ મેમ્બરશીપથી માહિતગાર કરવા અને વધુ લોકોને લાઈફ ટાઈમ મેમ્બરશીપના માધ્યમથી એસપીજી સાથે જોડી સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવું અને ગુજરાતના છેવાડાના વિસ્તારમાં રહેતા તમામ પાટીદારના એસપીજી સંગઠનના માધ્યમથી 1200 વાળી યોજનામાં જોડી તેમણે લાખો રૂપિયાની આર્થિક મદદ પહોંચાડવી। 3. આગામી સમયમાં એસપીજી અને સર્વ સમાજની કમિટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક ઝોન વાઇઝ લગ્ન નોંધણી સુધારા અભિયાનને લઈ સમાજને જાગૃત કરવા માટે મોટા કાર્યક્રમો કરવામાં આવશે। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા। શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા આજે સાબરકાંઠા જિલ્લાના રતનપુર ખાતે હજારો ભાઈઓ બહેનોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે એટલા માટે સભા કરવામાં આવી કે લગ્ન નોંધણીમાં સુધારો થાય એ માટે એસપીજી છેલ્લા 4 વર્ષથી સરકાર સામે લડી રહ્યું છે અને એના લડતના આજે આંદોલનની શરૂઆત અમે રતનપુર ગામથી કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર તમામ તાલુકા જિલ્લાએ એસપીજી મોટી સંખ્યામાં પાટીદારો યુવાનો સર્વ સમાજની ટીમ સાથે સર્વ સમાજના ભાઈઓ બહેનો દ્વારા અમે દરેક તાલુકા જિલ્લાએ કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને લગ્ન નોંધણીના સુધારામાં વહેલામાં વહેલી તરીકે સુધારો થાય અને જે યુવા દીકરીઓ બચાવવા માટેની અમારી જે લડત છે એ લડતની શરૂઆત અમે આજે રતનપુર ગામથી કરીએ છીએ અને આવનારા સમયની અંદર અમે આખા ગુજરાતની આ રીતે દરેક તાલુકા જિલ્લાએ રેલી સભા સ્વરૂપે આંદોલન કરીશું અને સરકારશ્રીને વહેલામાં વહેલી તકે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે છેલ્લા 2 વર્ષથી એવું કહી રહ્યા છો કે દીકરીઓના લગ્નના કાયદામાં સુધારો થવો જોઈએ અને કાયદા મંત્રીને મળીને પણ અમે વારંવાર રજૂઆત કરી છે, મુખ્યમંત્રીને પણ વારંવાર રજૂઆત કરી છે। સભાની અંદર મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રીશ્રીને બોલાવ્યા હતા 2 વર્ષ પહેલા, એમને પણ કહ્યું હતું કે ખરેખર એમને પણ એવું લાગી રહ્યું છે કે જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ કાયદામાં સુધારો કરવો જોઈએ। તો હું મીડિયાના માધ્યમથી સરકારશ્રીને પણ કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે જો કાયદામાં સુધારો નહીં થાય તો જેમ પાટીદાર આંદોલન થયું હતું એમ સર્વ સમાજને સાથે રાખી અમે આંદોલન કરવા આજથી એનો શુભારંભ કરીએ છીએ અને આવનારા સમયની અંદર અમે આંદોલન સ્વરૂપે દરેક તાલુકા જિલ્લાએ આવેદનપત્ર આપીશું। જય સરદાર, ભારત માતા કી જય।